हाय फ्रेंड्स, चैप्टर नंबर 6 રોકડ પ્રવાહ પત્રકમાં આપણે લાસ્ટ લેક્ચરમાં રોકાણ અંગેની પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરી હતી. રોકાણની પ્રવૃત્તિમાં કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ ફક્ત સ્થિર મિલકતોનું ખરીદ વેચાણમાં રોકાણો પણ આવી ગયા, એનો આપણે સમાવેશ કર્યો હતો, એની ચર્ચા કરી હતી. ખરીદી હોય તો માઇનસમાં બતાવીશું અને વેચાણ હોય તો આપણે પ્લસમાં બતાવીશું, એવી આપણે વાત કરી હતી. હવે આગળ વાત કરીએ છીએ રોકાણ પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ પત્રકનો નમૂનો. એટલે તમારે કેવી રીતે દાખલો ગણવાનો છે તો એનો નમૂનો મેં તમને અહીંયા બતાવ્યો છે. અહીંયા કામગીરી પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ આ વર્ષે અભ્યાસક્રમમાં નથી, માટે આપણે ચલાવતા નથી. પહેલાં સંપૂર્ણ સિલેબસ જે પ્રમાણે એઝ અ ગવર્મેન્ટની ગાઈડલાઇન છે એ પ્રમાણે પૂરો કરી દઈએ છીએ અને પછી બાકીના સમયમાં આપણે બધો સિલેબસ કમ્પ્લીટ કરીશું. પણ હાલ એક્ઝામલક્ષી પહેલાં ફોકસ કરીએ છીએ. તો હવે વાત કરીએ છીએ રોકાણ પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ પત્રકનો નમૂનો. તો તમારે બનાવવાનું છે વિગત રકમ રૂપિયા, એક ફોર્મેટ બનાવવાનું છે વિગત અને રકમ રૂપિયાનું. હવે એમાં મિલકતો, પણ આ બધી આ જે મિલકતો મેં લખી છે ને બધી સ્થિર મિલકતો આવશે. સ્થિર મિલકતો એટલે બિનચાલુ મિલકતો જેને કહેવાય, જેમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો કે જે મિલકતનું રોજેરોજ ખરીદ વેચાણ ન થઈ શકે એવી મિલકતોનો અહીંયા આપણે સમાવેશ કરેલો છે. એમાં દ્રશ્ય હોય કે અદ્રશ્ય હોય, એની ખરીદી હોય તો મારે ખાલી બતાવવાની છે, એ પણ બ્રેકેટમાં. બિનચાલુ રોકાણોની ખરીદી હોય, અહીંયા રોકાણો આવ્યા તો પણ બ્રેકેટમાં. ખરીદી બ્રેકેટમાં, એટલે કે ખરીદી તમે કરો છો તો એનો મતલબ એવો થાય કે તમે પૈસા આપો છો, ખરીદી કરો છો, પણ તમારી પાસેથી રોકડ જાય છે તો રોકડ જાય તો એને જાવક પ્રવાહ કહેવાય, રોકડનો જાવક પ્રવાહ કહેવાય, માટે એને બ્રેકેટમાં બતાવીશું. એ જ રીતે મિલકતોનું વેચાણ અને બિનચાલુ રોકાણોનું વેચાણ કરો તો તમને આવક થાય એટલે તમે એને શેમાં બતાવશો? પ્લસમાં, એટલે બ્રેકેટ બતાવવાની અહીંયા જરૂર રહેતી નથી. હવે આ મળેલ વ્યાજ એટલે શું? તમે ક્યાંક કોઈ કંપનીના શેરમાં કે ગમે તેમાં રોકાણ કર્યું છે તો તમને એના ઉપર વ્યાજ અને ડિવિડન્ડ મળે છે, આ યાદ રાખજો. તો એ રોકાણની આવક કહેવાય. કઈ આવક કહેવાય? રોકાણની આવક. અને આ જે ફોર્મેટ આપણે બનાવીએ છીએ એમાં ફક્ત રોકાણોને લગતી જ આવકો ધ્યાનમાં લઈશું, બીજી કોઈ આવક ધ્યાનમાં લઈશું નહીં. તમને દાખલામાં આના સિવાય ઘણી બધી વિગતો આપી હશે, પણ અમે જે ટીક આઉટ કરી છે એના સિવાયની તમને કોઈ પણ મિલકત દેખાય કે કોઈ પણ વિગત દેખાય તો તમારે એને અવોઇડ કરવાની છે, છોડી દેવાની છે. એના પછી જે મળેલ ભાડું, કોઈ મિલકત તમે ભાડે કોઈકને આપી હોય તો એના પર તમને જે ભાડું મળે છે તો એને પણ રોકાણની જ આવક કહી શકાય. તો જે તમને મળે છે એટલે કે તમારી પાસે જ્યાં આવક આવે છે તો એ બધું તમે પ્લસમાં બતાવીશું. આ જો તમે અહીંયા મેં આટલી રકમને પ્લસમાં બતાવી છે, કેમ કે વેચાણ એ આવક કહેવાય, મળેલ વ્યાજ, મળેલ ભાડું, મળેલ ડિવિડન્ડ તો બધી આવક કહેવાય. પ્લસ માઇનસ કરીને તમે જે છેલ્લા કાઢશો એ તમારો રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ છે. મિત્રો, આ 4 માર્ક્સનો દાખલો છે, બહુ ઇઝી છે, કંઈ ખાસ કરવાનું છે નહીં. હવે બીજી એક વાત છે, હવે આ ફોર્મેટ તૈયાર તમે કરશો. જો તમને એક જ વર્ષની માહિતી આપી હોય, દાખલામાં તમને એક જ વર્ષની માહિતી આપી હોય તો તમારે સીધો દાખલો ગણીને પૂરું કરી દેવાનું છે. પણ જો દાખલામાં તમને એક કરતાં વધારે વર્ષની માહિતી આપી હોય, એટલે કે દાખલામાં તમને મિલકતોની શરૂની આખરની એટલે કે 2 તારીખો આપી હોય, 2 વિગતો આપી હોય, 2 રકમો આપી હોય, ત્યારે તમારે મિલકતોનું ખાતું બનાવવું પડે. કારણ કે આપણે હમણાં ઉપરના જે ફોર્મેટમાં જોયું એમાં ખરીદ અને વેચાણ તમારી પાસે હોવું જોઈએ મિલકતોનું, પણ તમને શરૂની આખરની બાકી આપી હોય, તમારી પાસે મિલકતનું વેચાણ નહીં હોય, શરૂની આખરની બાકી હશે, તો તમારે એના ઉપરથી મિલકતનું સેપરેટ ખાતું બનાવીને તમને દાખલામાં જેટલી પણ મિલકતો આપી હોય એ બધા મિલકતોનું ખાતું બનાવીને તમારે એમાંથી ખરીદી અને વેચાણ શોધવું પડે. તો હવે વાત કરીએ છીએ, દાખલામાં તમને શરૂની અને આખરની બાકી આપેલી હશે. જો ઘસારો આપ્યો હોય તો સામે બતાવીશું જમા બાજુ. કોઈ મિલકતનું નુકસાન આપ્યું હોય, વેચાણનું નુકસાન, તો જમા બાજુ બતાવીશું. મિલકતનો વેચાણનો નફો હોય, હવે નફો અને નુકસાન બે એક જ વસ્તુ હશે, મતલબ એક જ વસ્તુ તમને મળશે દાખલામાંથી, કાં નુકસાન મળશે કાં નફો મળશે, એટલે બંને સાથે મળશે નહીં. જો ખરીદી, હવે ધ્યાન આપજો,
આના સિવાય કોઈ બીજી વિગત ન આપી હોય અને મારો જમા બાજુનો સરવાળો વધારે આવે, ડિફરન્સ ઉધાર બાજુ પડે, તો હું એને કહીશ ખરીદી, રોકડ ખાતે ખરીદી. તો હું માઇનસમાં બતાવીશ પેલા પત્રકમાં. ઉપર જે પત્રક બનાવ્યું એમાં હું લખીશ જે તે મિલકતનું નામ અને એની જે રકમ છે બ્રેકેટમાં બતાવીશ. પણ જો ઉધાર બાજુનો સરવાળો વધારે આવે છે અને ડિફરન્સ મારો જમા બાજુ પડે છે, તો એને આપણે શું કહીશું? વેચાણ. આ ખાસ ધ્યાનમાં રાખજો. આ ખાતું તમારે મોઢે કરવાનું છે મિત્રો. ખાસ આ તમારું દાખલો ગણવા માટેનો એક બેઝ છે. આ ધ્યાન રાખજો. જ્યારે તમને 2 વિગતો આપી હોય દાખલામાં, એટલે કે 2 રકમો આપી હોય, ત્યારે તમારે આ બનાવવું ખૂબ જ જરૂરી છે. નાના ઉપરથી જ દાખલો ગણાશે. આ ખાસ ધ્યાનમાં રાખજો. તો હવે વાત કરીએ છીએ, દાખલા ઉપર જઈએ છીએ. એટલે આજે તમને જે સમજાવ્યું એ ખૂબ જ અગત્યનો પાયો છે. આના ઉપરથી દાખલા ગણવામાં તમને સરળતા રહેશે. હવે વાત કરીએ છીએ ઉદાહરણ નંબર 11. ઉદાહરણ 11ની વાત કરીએ તો નિરાલી કંપની લિમિટેડ નીચે આપેલ વિગતોના આધારે રોકાણ પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ શોધો. તો તમારે રોકાણ પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ અહીંયા શોધવાનો છે. પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા તમને મોસ્ટ ઓફ બધી માહિતી શેની આપી છે? યંત્રની આપી છે. પણ યંત્રનું વેચાણ છે કે ખરીદી છે એ મને અહીંયા આપ્યું નથી. આ તમે ખાસ ધ્યાન રાખજો. તો મારે પેલું મિલકતનું હમણાં જે મેં ખાતું તમને સમજાવ્યું ને, એ ખાતું બનાવીને પહેલાં તો હું ખરીદી છે કે વેચાણ છે એ ડિસાઇડ કરી લઈશું. તો અહીંયા જે મને બાકીઓ આપી છે, જેમ કે શરૂની બાકી, યંત્રની આખરની બાકી. તો દાખલાની શરૂઆત કરીશું શરૂની આખરની બાકીથી. યંત્ર ખાતું બાકી આગળ લાવ્યા, શરૂની બાકી, આખરની બાકી મને આપેલી છે. તમે જુઓ રકમમાં તમને ઘસારો આપેલો છે. ઘસારો તમને આપેલો છે 50,000 રૂપિયા. હવે આગળ વાત કરીએ. હવે વેચાણ કિંમત મને આપી છે 15,000 રૂપિયા અને વર્ષ દરમિયાન વેચેલ યંત્રની ચોપડે કિંમત છે 25,000. તો એનો મતલબ એવો થયો કે 10,000 રૂપિયા મારું શું થયું કહેવાય? નુકસાન થયું કહેવાય. શું થયું કહેવાય? નુકસાન થયું કહેવાય. કેમ કે 25,000ની કિંમત હતી, 15,000માં તમે વેચ્યું છે, તો 10,000 રૂપિયા તમારું શું થયું? પણ 10,000 રૂપિયા તમારું શું કહેવાય? નુકસાન કહેવાય. તો નુકસાન જમા બાજુ બતાવ્યું છે. મારા ફોર્મેટમાં તે બતાવ્યું, તેમાં મેં નુકસાન જમા બાજુ બતાવ્યું. તો એ ખાસ ધ્યાનમાં રાખજો. આટલી વિગતો મને એ મળી ગઈ છે. આના સિવાય મને મિલકતનું વેચાણ આપ્યું. તમે જુઓ, મિલકતનું વેચાણ મને 15,000 રૂપિયા આપેલું છે. તો હવે ખાતું ક્લોઝ કરતાં 4,75,000 ઉધાર બાજુ ડિફરન્સ પડે અને આપણે શું કહીશું? ખરીદી. અને ખરીદી મેં નીચે બતાવી જો યંત્રોની ખરીદી અને યંત્રોનું વેચાણ એ મને દાખલામાં આપેલું છે 15,000 અને અહીંયા 25,000 રૂપિયા મારી શું આવી? ખરીદી આવી. ડિફરન્સ કાઢતા 25,000 પ્લસમાં છે, 25,000 માઇનસમાં છે, કારણ કે ખરીદી છે. ખરીદી એટલે જાવક થઈ કહેવાય. તમે ખરીદી કરો તો રોકડ તમારી પાસેથી જાય છે, રોકડ જાવક કહેવાય. રોકડની અહીંયા જાવક કહેવાય. માટે બ્રેકેટમાં બતાવ્યું છે. 25માંથી 15 બાદ કર 10,000 રૂપિયા પણ કેવા આવશે? બ્રેકેટમાં આવશે. તો આ મિત્રો એક ઉદાહરણ 11 અને ઉદાહરણ 12 સેમ છે. એટલે તમારે 12મું ઉદાહરણ પણ હોમવર્કમાં ઘરેથી કરવાનું રહેશે. ઉદાહરણ નંબર 12 સેમ આના જેવું છે. એમાં ખાલી બસ ફર્નિચરની વિગતો આપી છે, જેમ એ યંત્રોની વિગત આપી હતી એ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. આ ક્યારે બનાવવાનું છે? જ્યારે તમારા દાખલામાં યંત્ર કોઈપણ મિલકતની 2 રકમો આપી હોય, એટલે કે શરૂની આખરની બાકી આપી હોય, ત્યારે તમારે ખાતું બનાવવું પડશે. બાકી બનાવવાની જરૂર છે નહીં. હવે વાત કરી છે દાખલા નંબર 18. મિત્રો આના સિવાયના દાખલા આપણા સિલેબસમાં નથી, એટલે ફક્ત રોકાણ પ્રવૃત્તિના દાખલા આપણે કેલ્ક્યુલેટ કરીશું હાલ. તો વાત કરીએ છીએ એમાં નીચેના આપેલી વિગતોને આધારે રોકાણ પ્રવૃત્તિનું ઉદ્ભૂત રોકડ પ્રમાણે ગણતરી કરો. તો અહીંયા ફક્ત ને ફક્ત એ જ રકમો લઈશ જે મારા ફોર્મેટમાં હતી. બિનચાલુ રોકાણોનું વેચાણ, તો હા હું 10 દર્શાવીશ, એ પણ પ્લસમાં દર્શાવીશ. 88,000 રૂપિયા તો અહીંયા દર્શાવ્યું છે મેં. બિનચાલુ રોકાણોનું વેચાણ અમારું પત્રક છે. ઉપર હેડિંગ આપી દેવાનું, રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ દર્શાવતું પત્રક. તો 88,000 રૂપિયા મેં પ્લસમાં બતાવ્યા છે. વેચાણ એ મારી આવક કહેવાય. આવક જ્યાં જ્યાં થતી હશે એ રકમ હું પ્લસમાં બતાવીશ. જ્યાં જ્યાં ખરીદી હશે એ રકમ હું માઇનસમાં બતાવીશ, એટલે કે બ્રેકેટમાં બતાવીશ. આ ધ્યાન રાખજો. એના પછી મને જમીનની ખરીદી, યંત્રોની ખરીદી, આ બંને હું બ્રેકેટમાં બતાવીશ. 1,48,000 યંત્રોની ખરીદી મિલકત છે માટે આવશે. ફર્નિચરનું વેચાણ હું પ્લસમાં બતાવીશ. રોકાણ ઉપર મળ્યું ડિવિડન્ડ હું પ્લસમાં બતાવીશ. પાઘડીના ચૂકવ્યા એ માઇનસમાં બતાવીશ. શેર બહાર પડ્યા અહીંયા ના આવે. શેર બહાર પડ્યા એ દેવું કહેવાય. આ ધ્યાન રાખજો. ડિબેન્ચર પરત કર્યા એ પણ આમાં ના આવે. અને લોન લીધી એ પણ આમાં ના આવે. તમે મારા ફોર્મેટમાં જોઈ લેજો. મેં ક્યાંય શેરનો ઉલ્લેખ નહીં કર્યો, ક્યાંય ડિબેન્ચરનો ઉલ્લેખ નહીં કર્યો, ક્યાંય લોનનો ઉલ્લેખ નહીં કર્યો. તો એ બધી વિગતો અહીંયા આવશે નહીં. જેટલી મેં ટીક કરી છે એટલી વિગતો આવશે. હવે તમારે બેઠે બેઠી દર્શાવવાની છે. બસ ખાલી એટલું ડિસાઇડ કરવાનું છે કે બ્રેકેટમાં દર્શાવી કે પ્લસમાં દર્શાવી. એટલે કે
ખરીદી હોય તો જાવક કહેવાય, માટે બ્રેકેટમાં દર્શાવીશું. વેચાણ હોય, તમને કોઈ રકમ મળતી હોય તો તમે પ્લસમાં બતાવશો. તમે કોઈ રકમ ચૂકવી હોય, જેમ કે પાઘડીના ચૂકવ્યા છે, તો એ બ્રેકેટમાં આવે, કેમ કે તમારા માટે જાવક થઈ, અને જાવક રોકડ પ્રવાહ હંમેશા આપણે બ્રેકેટમાં બતાવીશું. તો અહીંયા અમે બતાવેલો છે, તમે જોઈ શકો છો મિત્રો. બિનચાલુ રોકાણોનું વેચાણ પ્લસમાં છે, જમીનની ખરીદી, યંત્રોની ખરીદી બ્રેકેટમાં બતાવી છે, ફર્નિચરનું વેચાણ પ્લસમાં બતાવ્યું છે, શેરો ઉપર શેર રોકાણ ઉપર ડિવિડન્ડ મળ્યું એ પ્લસમાં બતાવ્યું છે, પાઘડીના ચૂકવ્યા એ બ્રેકેટમાં બતાવ્યું છે, અને શેર બહાર પાડ્યા મિત્રો અહીંયા આ રકમ ભૂલથી લીધેલી છે, આ રકમ અહીંયા આવશે નહીં. શેર બહાર પાડ્યા અહીંયા આવશે નહીં, આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે બુકમાંથી, માટે આ રકમ તમારે કાઢી નાખવાની છે. આના સિવાય બધી જ વિગતોનો સરવાળો પ્લસ માઇનસ કરતાં તમારો આન્સર આવશે 1,05,000 રૂપિયા. આ તમારો આન્સર આવશે. તો આ રોકાણ પ્રવૃત્તિનું જાવક રોકડ પ્રવાહ કહેવાય. આ ધ્યાન રાખજો, શેર બહાર પાડ્યા અહીંયા આવશે નહીં, આ ખાસ ધ્યાન રાખજો. એના સિવાય તમે પ્લસ માઇનસ કરશો એટલે તમારો દાખલો ક્લિયર થઈ જશે. તો અહીં આપણે વાત કરી રોકાણ પ્રવૃત્તિઓના પત્રકમાં કઈ કઈ વિગતો દર્શાવવાની છે અને કેવી રીતે દર્શાવવાની છે, આ ખાસ ધ્યાનમાં રાખજો. એના પછીના દાખલાની વાત કરીએ છીએ. તમારા ચેપ્ટરનો છેલ્લો દાખલો, 2 જ દાખલા આપ્યા છે, અને ઉદાહરણ 11, 12 અને 13. આનાથી વિશેષ કશું જ કરવું નહીં. 5 દાખલા કરવાના છે, આમાંથી એક દાખલો તમારી એક્ઝામમાં હશે ને હશે. નીચે આપેલી વિગતોના આધારે રોકાણની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહની ગણતરી કરો. તો એનો મતલબ એવું થયું, મેં હમણાં તમને જે નોંધ લખાવી હતી એમાં મેં તમને કીધું હતું કે જ્યારે દાખલામાં 2 વર્ષ આપ્યું હોય એટલે આ 16 એટલે શરૂની બાકી કહેવાય, અને 17 એટલે આખરની બાકી કહેવાય. તો અહીંયા તમને ખરીદી અને વેચાણ, તમે વિગતમાં જુઓ, તમને ખરીદી અને વેચાણ ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. તો એનો મતલબ કે આપણે ક્યાં દર્શાવીશું, કેવી રીતે દર્શાવીશું, પ્લસમાં દર્શાવીશું, માઇનસમાં દર્શાવીશું, કેવી રીતે ખબર પડશે? તો આના માટે તમારે અહીંયા જેટલી પણ મિલકતો આપી છે બધી જ મિલકતોના ખાતા બનાવવા પડે. જેમ કે પ્લાન્ટ અને યંત્રોનો ઘસારા ભંડોળ એ મિલકત ના કહેવાય, નહીં બનાવો તો ચાલશે, બનાવશો તો પણ ચાલશે. પાઘડીનું બનાવવું પડે, પેટન્ટનું બનાવવું પડે, 10% રોકાણોનું બનાવવું પડે. આના સિવાય કોઈ પણ મિલકત અહીંયા મને આપી નથી. જો સામાન્ય અનામત આમાં નહીં આવે, નફા નુકસાન નહીં આવે, ઇક્વિટી શેર મૂડી નહીં આવે, બેંક લોન નહીં આવે, ચાલુ જવાબદારી નહીં આવે, આટલી વિગતો અહીંયા આવશે નહીં. બીજી વસ્તુ એ ખાસ ધ્યાન રાખજો, અદૃશ્ય મિલકત અને અદૃશ્ય મિલકત, તમારે અદૃશ્ય મિલકતનું ખાતું બનાવવાનું છે ગણતરી માટે, કેમ કે અદૃશ્ય મિલકત છે, પણ એની રકમ રોકાણ પ્રવૃત્તિમાં ક્યાંય બતાવવાની નથી. અપવાદ તરીકે જો નીચે નોંધ આપી હોય, જો મને નીચે નોંધ આપી છે, અહીંયા તમે જોઈ શકો છો કે વર્ષ દરમિયાન અમુક પેટન્ટનું વેચાણ કર્યું છે, વેચાણ આવી તમને અદૃશ્ય મિલકતની નોંધ આપી હોય તો જ આપણે ધ્યાનમાં લઈશું, બાકી ધ્યાનમાં લેવાની નથી. તો પહેલાં તો હું 4 ખાતા બનાવી દઉં છું, જે પ્રમાણે મને મિલકત મેં જે ટીક આઉટ કરી છે 4 ખાતા, જેમ કે મારી મિલકત છે તો હું બનાવી દઉં છું. બાકીની રકમો કેમ નથી લેવાની? કેમ કે નાણાકીય પ્રવૃત્તિઓની વિગતો છે. આટલી જે પ્રવૃત્તિ આપી છે એ મૂડી દેવા બાજુની છે. કઈ બાજુની છે? મૂડી દેવા બાજુની. અને આપણે રોકાણો પ્રવૃત્તિમાં ફક્ત મિલકત લેના બાજુની જ વિગતો ધ્યાનમાં લઈશું. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો પહેલાં તો સૌપ્રથમ હું ખાતા જે આપ્યા છે એ બનાવી દઉં છું. પ્લાન્ટ યંત્રોનું ખાતું, એના ઘસારા ભંડોળનું ખાતું. આ નહીં બનાવો તો ચાલશે, ઓપ્શનલ છે, બરાબર. બનાવવું હોય તો ઠીક છે, ના બનાવવું તો કોઈ વાંધો નથી. એના પછી પાઘડીનું ખાતું, પેટન્ટનું ખાતું, 10% રોકાણનું ખાતું બનાવવાનું છે આપણે. તો સૌપ્રથમ સ્ટાર્ટઅપ કરીએ છીએ પ્લાન્ટ અને યંત્રોમાં. એમાં શરૂની બાકી 7,20,000 અને આખરની બાકી 9,20,000. તો શરૂની બાકી બતાવી દઈશું 7,20,000, આખરની બાકી 9,20,000 રૂપિયા. રેડી. હવે બીજી પ્લાન્ટ યંત્રોની લગતી મને કોઈ વિગત આપી નથી. મેં તમને હમણાં જે ખાતું સમજાવ્યું હતું એમાં ઘણી બધી વિગતો હતી, પણ આમાં બીજી કોઈ વિગતો મને આપી નથી, માટે હું ખાતું ક્લોઝ કરી દઈશ, અહીંયા જ ક્લોઝ કરી દઈશ. સરવાળો કઈ બાજુ વધારે આવે છે? 9,20,000 એ ઉધાર બાજુ મૂકીશ. ડિફરન્સ પડ્યો એ મારી શું આવી? ખરીદી. હવે આ ખરીદી મારી આવી, શેની ખરીદી આવી? પ્લાન્ટ અને યંત્રોની ખરીદી આવી. તો મને પ્લાન્ટ અને યંત્રો મિલકત કહેવાય, એની ખરીદી છે. સીધું જ હું મારા પત્રકમાં બતાવી દઈશ. પ્લાન્ટ અને યંત્રોની ખરીદી બ્રેકેટમાં આવશે 2 લાખ રૂપિયા. ચલો, પહેલું ખાતું કમ્પ્લીટ થયું અને એની એન્ટ્રી મેં રોકાણ પ્રવૃત્તિમાં ઉદ્ભવતા રોકડ પ્રવાહના પત્રકમાં પણ બતાવી દીધું. હવે આગળ વાત કરીએ છીએ સેકન્ડ, મને કઈ રકમ આપેલી છે? પ્લાન્ટ અને યંત્રોનો ઘસારા ભંડોળ. જો તમે આ દર્શાવો, શરૂની આખરની તમારે દર્શાવી દેવાની, પણ આની વિગત તમારે ક્યાંય ધ્યાનમાં લેવાની, કેમ કે આ ઘસારા ભંડોળ છે, આ મિલકત નથી મિત્રો. આ ધ્યાન રાખજો ખાસ. પ્લાન્ટ અને યંત્રોનું ઘસારા ભંડોળ છે, જે મિલકત કહેવાય નહીં. હવે એના પછી વાત કરીએ છીએ પાઘડી. તો 95,000 અને 90,000. શરૂની બાકી 95,000, આખરની બાકી 90,000 રૂપિયા.
તો એના પત્રકમાં આપણે એના જે ખાતું બનાવ્યું છે એમાં બતાવીશું 95,000, આખરની બાકી 90,000 રૂપિયા. ઉધાર બાજુ સરવાળો વધારે છે 95,000 અને જમા બાજુ મૂકતા અહીંયા માંડી વળેલ. અહીંયા પાઘડીનું વેચાણ ક્યારે માર્કેટમાં ન થાય, તમને જાણતા હશો. ક્યાંય તમે એવું સાંભળ્યું કે પાઘડીનું વેચાણ ક્યાંય કર્યું, કે પાઘડીનું વેચાણ ક્યાં થાય છે? ના થાય. તો પાઘડી માંડી વળેલ કહેવાય. શું કહેવાય? માંડી વળેલ કહેવાય. જો દાખલામાં મને સૂચના આપી હોત કે પાઘડીનું વેચાણ કર્યું છે, તો હું આ કઈ સાઈડ આવ્યું કહેવાય? આ વેચાણ કહેવાય. શું કહેવાય મિત્રો? આ વેચાણ કહેવાય. તો હું મારા પત્રકમાં બતાવત પાઘડીનું વેચાણ, જે પણ રકમ આવી છે બતાવત, પણ અહીંયા હું બતાવી શકીશ નહીં કેમ કે મને દાખલામાં સૂચના આપી નથી. એના પછી પેટન્ટની મને દાખલામાં સૂચના આપી છે. તમે લાસ્ટ લાઇનમાં જોજો તમારી રકમમાં કે અમુક પેટન્ટનું વેચાણ કર્યું છે. તો પેટન્ટની 16ની બાકી છે તે 1,30,000, 17ની બાકી છે 70,000 રૂપિયા, 1,30,000 ડિફરન્સ કાઢતા રકમ અહીં બેંક ખાતે. અને અહીંયા મને સૂચના આપી છે પેટન્ટનું શું કરેલું છે? વેચાણ કર્યું છે. તો હું આ રકમ મારી વેચાણ કહેવાય, મારા માટે આવક કહેવાય. માટે હું પત્રકમાં બતાવીશ પેટન્ટનું વેચાણ 60,000 રૂપિયા. આ બે રકમો મારી ક્લિયર થઈ ગઈ. એના પછી વાત કરીએ છીએ મિત્રો, આ 3-4 વિગતો કમ્પ્લીટ. પાઘડીની આપણે ક્યાંય નોંધ કરી નથી, પેટન્ટની નોંધ કરી. એનું કારણ હતું મને છેલ્લામાં સૂચના આપી છે. એના પછી રોકાણો આપેલા છે. શરૂની બાકી 2,70,000, આખરની બાકી 95,000. તો શરૂની બાકી બતાવીશું આપણે ઉધાર બાજુ અને આખરની બાકી આવશે જમા બાજુ. હવે ડિફરન્સ પડશે, ધ્યાન રાખજો. 2,70,000 ડિફરન્સ મારો અહીંયા પડ્યો 1,75,000 રૂપિયા અને ડિફરન્સ મારો જમા સાઈડ પર છે. માટે શું કહેવાય? વેચાણ કહેવાય. મિલકતના ખાતામાં ધ્યાન રાખજો ઉધાર બાજુ ડિફરન્સ પડશે તો એને ખરીદી કહીશું. ખરીદી હોય તો બ્રેકેટમાં બતાવીશું, વેચાણ હોય તો પ્લસમાં બતાવીશું. તો મારો ડિફરન્સ પડે છે 1,75,000. તો હું પત્રકમાં બતાવીશ રોકાણનું વેચાણ 1,75,000 રૂપિયા. આટલી રકમ મારી ક્લિયર થઈ ગઈ. રેડી? હવે એના પછી જોઈ લઉં કઈ વિગતો હવે રહે છે. હવે રકમ ઉપરથી પ્લાન્ટ યંત્રો આવી ગયા, ઘસારો આવી ગયો, પાઘડી પેટર્ન 10% રોકાણો આવી ગયા. સામાન્ય અનામતથી લઈને જવાબદારી સુધીની કોઈ વિગત અહીંયા આવશે નહીં. આ નાણાકીય પ્રવૃત્તિ છે. એના પછી વિગત છે રોકાણ ઉપર મળેલ વ્યાજ 18,000 રૂપિયા. તો એ બતાવાશે રોકાણો છે એના ઉપર વ્યાજ મને મળ્યું છે. રોકાણ ઉપર મળેલ વ્યાજ 18,000 રૂપિયા. તો અહીંયા આ 4 વિગતો સિવાય કોઈ વિગતો આવશે નહીં. જો દાખલામાં તમને વધારાની માહિતી આપેલી હશે, પણ મિત્રો તમારે ફક્ત રોકાણની પ્રવૃત્તિની જ રકમો ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. પ્લસ માઇનસ કરતાં 53,000 રૂપિયા મારો આન્સર આવે છે. રોકાણ પ્રવૃત્તિઓનો જાવક રોકડ પ્રવાહ કેટલો આવે છે? 53,000 રૂપિયા. આ ધ્યાન રાખજો ખાસ. હવે વાત કરીએ છીએ આગળ. આ ચેપ્ટર તમારું અહીંયા પૂર્ણ થયું. આનાથી વિશેષ કોઈ પણ આના સિવાય તમારે કોઈ દાખલા ગણવાના નથી. આ 2 દાખલા સ્વાધ્યાયના કરાયા મેં. એના સિવાય ઉદાહરણ 11, ઉદાહરણ 12 અને ઉદાહરણ 13, આ 5 દાખલામાંથી કોઈ એક દાખલો તમારી એક્ઝામમાં બેઠો હશે. એના સિવાય કોઈ ધ્યાન. અહીંયા જાવક મિત્રોને અહીંયા હવે આવક આવશે, આવક રોકડ પ્રવાહ, કારણ કે રકમ તમારી પ્લસમાં આવી છે. તો અહીં ચેપ્ટર તમારું પૂર્ણ થાય છે. એના પછી જે બાકી રહ્યું છે નાણાકીય પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ છે. તો એ તમારા સિલેબસમાં હાલ કાઢી નાખેલું છે મિત્રો, બરાબર. એટલે હાલ સિલેબસ જેટલું આપણે કમ્પ્લીટ કરીએ છે, જેટલું આપણું એક્ઝામમાં પૂછાવાનું છે, બરાબર. બાકી બધું તમને ચલાવવામાં આવશે, બધો સિલેબસ તમને સમજાવવામાં આવશે. પણ એ પહેલાં આપણું સિલેબસ પૂરો થઈ ગયા પછી આજનો લેક્ચર મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ.